મેડિકલ કોલેજની સરકાર દ્વારા ફીમાં વધારો કરવામાં આવ્યો છે, જેના વિરોધમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતના સામાન્ય વર્ગના યુવાનોના ડોક્ટર બનવાના સપના તોડી નાખવા મેડિકલ કોલેજની સરકાર દ્વારા ફીમાં વધારો કરવામાં આવ્યો છે અને ખાનગી શાળાની ફી નિયંત્રણ કમિટી FRC લૂંટ ચલાવવાની છૂટ આપે છે। આ બંનેના વિરોધમાં વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા રાવપુરા ઉષા કિરણ બિલ્ડિંગથી ગાંધીનગર ગૃહ સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આમ આદમી પાર્ટી દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો, જેમાં તેમની માંગ છે કે સરકાર દ્વારા મેડિકલ સ્ટુડન્ટની ફીમાં વધારો કરવામાં આવ્યો છે તે વધારો પાછો ખેંચવામાં આવે। આજે મેડિકલ સ્ટુડન્ટની જે ફી વધારો જે ડબલ કરતાં પણ વધારે કરી દેવામાં આવી છે। આજે ગરીબ જનતા જે બાળકો ઘણી મુશ્કેલીઓનો સામનો કરી 1 થી 12 ધોરણ ભરી અને સારા ટકા લાવી નીટની એક્ઝામો આપી અને આ તક સુધી પહોંચ્યા હોય અને એકદમથી ફી વધારો ડબલ કરતાં પણ વધારે કરી દેવામાં આવે તો તે બાળકોનું શું, એમનું ભવિષ્ય શું? આજે ગુજરાતની અંદર 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી જે રાજ કરી રહી છે, આજે 10 વર્ષથી સેન્ટ્રલમાં રાજ કરી રહી છે, તે અનુસંધાને આજે આપના માધ્યમથી હું ભાજપ સરકારને પૂછવા માગું છું કે આ કેમ, આવું કેમ? પૈસાની ભૂખ ફક્ત ભાજપ સરકારને જ છે? લોકોને લૂંટવાના ધંધા શરૂ કર્યા છે। આજે લોકોમાં આટલી મોટી લૂંટ ચલાવી તમે કરો છો શું? લોકો પાસેથી પૈસાના ઉઘરાણા કરવા કઈ રીતે કરવા એ તમે એક નવી રીત લાયા છો કે ફી વધારો કરવો, ટેક્સનો વધારો કરવો, લાઇટ બિલના મીટરોમાં પહેલાં પૈસા લેવા। શું માગણી છે તમારી? અમારી માગણી એ છે કે હવે ફી વધારો જે કરવામાં આવ્યો છે તે પહેલાં જે હતો એ કરે અથવા એના કરતાં બી ઓછો કરવો જોઈએ કે ગુજરાતની જનતા કે ભારતની જનતા ભણી ગણી એજ્યુકેશન મેળવી અને સારી પોસ્ટો પર જાય તો આપણો દેશ આગળ વધે। આ પદયાત્રામાં ચૈત્ર વસાવા પણ જોડાવાના હતા। ચૈત્ર વસાવાભાઈ અત્યારે રસ્તામાં છે, ટ્રાફિકના કારણે થોડું મોડું થયું છે, પણ હમણાં થોડી જ વારમાં અહીંયા આવી પહોંચશે।